Audio Jungle. હેલો એવરીવન. આજે આપણી સાથે છે એક્ટર જગજીતસિંહ વાઢેર. સો હેલો જગુભાઈ, વેલકમ ટુ ધ બ્રિજરાજસિંહ શો. થેન્ક યુ બ્રિજરાજ. કેમ છો, મજામાં? બસ એકદમ મજામાં. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ, તમે પ્રેશિયસ ટાઈમ કાઢીને આવ્યો છો આપણા શો ઉપર. મોસ્ટ વેલકમ. You. મોસ્ટ વેલકમ. સો વોટ્સ હેપનિંગ, શું કરો છો અત્યારે? અત્યારે છે ને બહુ બધી, એટલે એક ફિલ્મ કરું છું જેનું આવતા મહિને શૂટ છે, તો એની તૈયારીઓ ચાલે છે. અને એક મસ્ત આમ ધમાકેદાર ગીત પણ છે, જેના શૂટ વિશે પણ બધું પ્રેપ ચાલે છે એવું છે. કોઈ વાંધો નહીં, આપણે શરૂઆત તમારા સ્ટ્રગલ લાઈફથી કરીએ કે તમે શું વિચાર્યું હતું કે હું એક્ટર બનીશ અને અત્યારે તમે છો, તો આપણે થોડું એના વિશે જઈએ. એટલે એવું નાનપણથી જ મેં એક્ટિંગની અંદર, એટલે કેવું હતું કે બહુ જ નાનો હતો એટલે પપ્પા રામાયણ અને એ બધી વાર્તાઓ કહેતા, અને એ વાર્તાઓ કે પછી જ ઊંઘ આવે, એટલે સુવાનું એ વાર્તાઓ થકી જ થતું. કારણ કે ત્યારે તો યુટ્યુબ હતા નહીં, અને કે પેરેન્ટ્સ આપણને પેલું મોબાઈલની અંદર કે લે ભાઈ છોટા ભીમ જોઈ લે, આ જોઈ લે. સો આઈ ગ્રુ અપ લિસનિંગ ટુ ધીસ હિસ્ટોરિકલ, જે આપણી ધરોહર છે, જે આપણો વારસો છે, સંસ્કૃતિ છે. તો આ વાર્તાઓને આ જ જીવનને જાણીને કદાચ મારું બાળપણ આગળ વધ્યું. અને એમાં બાળપણમાં કેવું હતું કે હું જ્યારે નાનો હતો અને સ્કૂલની અંદર ફ્રી પીરિયડ્સ હોય તો મને બહુ કરી અને સ્ટેજ પર બેસાડી દેતા, કારણ કે મારા નાના નાની એ સ્કૂલમાં હતા, એટલે મારા નાનીમાં હતા, નાના તો નહીં, પણ તો એને ખ્યાલ હતો કે આ માત્ર અહીંયા જ બોલશે. તો જ્યારે જ્યારે સ્ટેજ કે માઇક આપવામાં આવે તો હું બોલું, બાકી બહુ ઓછું બોલું છું. એટલે એ રીતે ડિસ્કવર થયું. અને એના બાદ તો નાનો હતો ત્યારે વાર્તાઓ કરતો, નાટકોમાં ભાગ લેતો, આ બધું જ કરતો હતો. પણ પછી અમુક ઇન્સિડેન્ટમાં એવું બન્યું કે હું ગભરાઈ ગયો, અને પછી હું બહુ ઓછું બોલતો. પછી સાવ બોલવાનું મેં ઓછું કર્યું, ને સીધું કટ ટુ આપણે જઈએ ને તો 12થની એક્ઝામ્સ આપી. અને એ સમયે આપણે ઘરની અંદર મિરર સામે અને ફિલ્મો જોતા હોલિવૂડની ફિલ્મો જોતા, દરેક જે એક્ટર્સ હોય એના મોનોલોગ ને આ તે, તો એ બધું પરફોર્મ કરતો. પણ હું કોઈને કહી નહોતો શકતો કે આઈ વોન્ટ ટુ બી એન એક્ટર. તો બસ એ જ કદાચ અંદર ભર્યું હશે બધું. અને સીએ કરતો હતો. 12થની એક્ઝામ બાદ મેં સીપીટી ની જે એન્ટ્રન્સ એક્ઝામ છે એ મેં અપિયર કરી. ફર્સ્ટ ટ્રાયમાં ફેલ થયો, સેકન્ડમાં પાસ થયો. આઈપીસીસી ક્લાસીસ જોઈન કર્યા, કે એનું જે એક ફાઉન્ડેશન કોર્સ હોય છે સીએનો, અને એ સમયે કેપીએસ કોલેજની અંદર એડમિશન લીધું. પણ ખબર નહીં, કે એવું લાગતું હતું કે આ ટૂંકમાં આઈ ડોન્ટ બિલોંગ હિયર. એટલે મને એવું લાગતું હતું કે યાર આ મારા કામનું નથી એમ. મને ઓલવેઝ બહુ ડિટેચ ફીલ થતું હતું, બહુ જ દૂર ફીલ થતું હતું કે યાર મને આ નથી કરવું એમ. અને એવું બી હતું કે મને ભણવામાં કંટાળો આવતો હતો, પણ આમ અંદરથી એવું થતું જ નહોતું કે યાર હું આના માટે 18 કલાક 20 કલાક વાંચું એમ, કે બાકીના સ્ટુડન્ટ્સ તો આના માટે કેટલી બધી મહેનત કરતા હોય. તો એ મને સેક્રિફાઈસ લાગતો હતો કે યાર હું બહુ સેક્રિફાઈસ આપું છું એમ. કારણ કે મારે બહુ જ પૈસા કમાવા છે. બધા મિત્રોએ કીધું હતું કે સીએમાં જઈશ તો પેકેજ બહુ જ સારું મળે કંપનીની અંદર ને એ બધું. તો એ બસ, અને થોડું અકાઉન્ટ્સમાં સારો હતો એટલે એ ચૂઝ કર્યું હતું. પણ પછી જ્યારે કોલેજમાં આવ્યો અને નાટકોની યુથ ફેસ્ટિવલની અંદર ભાગ લેવાનું શરૂ કર્યું, અને મેં સીએ છોડી દીધું, અને માત્ર આમાં ધ્યાન આપતો હતો, નાટકોમાં. અને ત્યારે હું બધાને પૂછતો હતો કે આઈ વોન્ટ ટુ બી એન એક્ટર, એટલે મારે એક્ટર જ બનવું છે. એટલા માટે જ હું અહીંયા આવ્યો. હું ખાલી શોખ માટે કે કંઈક થિયેટર શીખવા માટે કે એમ નથી આવ્યો. મારે તો આ જ પ્રોફેશન બનાવવું છે. ત્યારે બહુ બધા લોકોએ ના પણ પાડી, પણ હોપફુલી ખબર નહીં
એ જે આશાઓ હતી મનમાં, જે સપનાઓ હતા, એ મને મુંબઈ લઈ ગયા અને મુંબઈ બાદ બસ એ સફર શરૂ જ છે. એક્ટિંગ મેં તમારી જોઈ જગુભાઈ, તમારી ફિલ્મ્સમાં તમારો રોલ એકદમ બહુ મસ્ત તમે રોલ કરો છો. વિક્ટર 303 નામે બી મેં ટ્રેલર જોયા, મારે મૂવી જોવાનું બાકી છે. એમાં જે તમારો રોલ મેં ટ્રેલર જોયા ગજબનો, બાકી આમ ફાઇટ સીન્સ છે બહુ મસ્ત તમે પ્લે કર્યું. જગુભાઈ આપણે એ વિશે થોડુંક જાણીએ કે તમારી આખી ઓલ ઓવર એક્ટિંગ લાઈફમાં જોઈએ એઝ અ એક્ટર કોઈનો એવો સપોર્ટ તો હશે ને તમને, કે તમને આગળ લઈ જવા પ્રેરિત કરે, અને કોઈ બી હોય માનો ફ્રેન્ડ્સ ફેમિલી, એમાંથી આપણે કહી શકીએ એમાંથી કોઈ એનું નામ એવું તમારા લાઈફમાં જેમનો મેઇન રોલ રહ્યો હોય કે સપોર્ટ કરે કે ભાઈ તું આગળ વધ, આ બધું થઈ જશે? અ, એવું એવું તો કે એક મુમેન્ટ હું, કારણ કે તમે આ પ્રશ્ન પૂછો એટલે એક જ ફ્લેશ મનની અંદર આવે. એ સૌથી પહેલો ફ્લેશ એ હતો કે રિલેટિવ્સ જ્યારે બહુ એવું કહેતા હતા ઘરે પણ, અને અથવા તો કોઈ મહેમાન બહારથી આવે તો એ પણ સમજાવે કે ભાઈ નાટકો શું હોય, એટલે તું આના પછી શું કરીશ. તો મારા પપ્પાએ મને એક દિવસ આવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું કરીશ એમ, નાટકો જ કરવા છે? તો મેં કીધું કે હા પપ્પા, એટલે મને નાટકો કરતાં આઈ વોન્ટ ટુ બી ઇન અ ફિલ્મ્સ એમ. આ નાટકો તો કરીશું એમ, પણ એ શોખ છે. થિયેટર છે ને એ શોખ છે, પણ મારે તો યાર મારું પ્રોફેશન આ ફિલ્મ્સમાં જ બનાવવું છે. તો પપ્પાએ કીધું કે એ અહીંયા બેઠા બેઠા તો નહીં થાય, જો તારે કરવું જ છે તો તું જતો રહે મુંબઈ. અને એ સમયે બ્રિજેશભાઈ વાત કરું તો મારા ફાધરની તબિયત 2009માં, જ્યારે હું 9મા ધોરણમાં ભણતો હતો, એ સમયે મારા ફાધરને પેરાલિસિસ એટેક આવેલો. એટલે લગભગ ઘરની અંદર 10 વર્ષ અમે સ્ટ્રેટ હોસ્પિટલ જોઈ છે. અને મારા ફાધર માત્ર આ જે વાક્ય બોલ્યા ને એ સમયે માત્ર એમનું પોતાનું કામ જાતે કરી શકતા હતા, બાકી એ ઘરે જ હતા. તો આવા સમયે જે પપ્પાએ મને આ વાક્ય કીધા હતા ને કે જો તારે જીવવું, મતલબ તારા સપનાને જીવવું જ છે તો અહીંથી નીકળવું પડશે. તો ખાલી એ વાક્યથી મને એવું થયું કે યાર અ, મારા પિતા છે, દેટ ઇઝ ઓકે, એ તો, પણ એ વ્યક્તિ જે આજે એની પોતાની પરિસ્થિતિ છે, જ્યાં એના મા બાપ કોઈ એના સંતાનને એવું કહે કે ભાઈ તું બિઝનેસ કરી લે, તું નોકરી કરી લે, કારણ કે હું અત્યારે એટલો સક્ષમ નથી કે બહાર જઈ અને આ બધું હું તમારા માટે કરીશ, કારણ કે હવે સમય આવ્યો છે કે તમારે અમારા માટે કરવાનું છે. પણ આવા સમય સંજોગો હોવા છતાં મારા ફાધરે એવું કીધું કે યુ ગો ટુ મુંબઈ. અને બસ મારા માટે ખૂબ એવું હતું કે પ્રેરણાદાયી હતું કે યાર આ હવે મારે મારા ફાધરને આ કરીને બતાવવું પડશે, અને મારે એમને આ ભેટ તરીકે જ આ પ્રોફેશન આપવું પડશે કે આ તમે જે અલાવ કર્યું છે ને એનું આ હું તમારા ચરણોમાં મૂકું છું. કારણ કે સૌથી પહેલો ફાળો તો એવું જ હોય કે આપણને આપણા પેરેન્ટ્સ અલાવ કરવા જોઈએ, અને પાછું દિલથી અલાવ કરવું, એ બહુ ફર્ક હોય છે. એટલે મમ્મીનો સપોર્ટ રહ્યો છે, મારો નાનો ભાઈ છે ઋતુરાજ, એનો પણ બહુ જ સપોર્ટ રહ્યો છે. તો એણે પણ એવું કહ્યું કે કંઈ પણ થાય એટલે હું બાજુમાં ઊભો છું. એટલે પરિવારનો સપોર્ટ તો ઓફકોર્સ, અને પછી તો મિત્રો બી છે. અને ફિલ્મ લાઇનની અંદર વાત કરું તો વિશાલ વડાવાલા, વિપુલ મહેતા, સૌથી પહેલાં તો મુંબઈની અંદર વિપુલ મહેતાને હું મળ્યો અને ત્યાં નાટકો થયા. અને હી કોલ્ડ મી, આઈ નો, મને એક એ વાક્ય એમનું એ જ યાદ આવે કે એણે મને એક શોની અંદર બોલાવીને કીધું હતું કે જગજીત યુ આર ધ લકી બાસ્ટર્ડ. તો કારણ કે મુંબઈની અંદર સીધા આવવું, અને 15 દિવસની અંદર મારી પાસે કામ હતું, અને મને સારો એવો એક નાટકની અંદર રોલ હતો કે જ્યાં ઇવન મને પ્રોપર ફૂટેજ બી મળતું હતું. એવું નહીં કે ખાલી એક ડાયલોગ, મારો એક સીન હતો કે જેની અંદર એ મળતું હતું મને પ્રોપર અટેન્શન ઓડિયન્સનું. એટલે વિપુલ મહેતા, અને પછી ત્યારબાદ રઘુસેનજી, મારી ફર્સ્ટ ફિલ્મ જે હતી એમાં વિશાલ વડાવાલા, અને એના પછી એમની સાથેની સફર અમારી કન્ટિન્યુઅસ જ છે, કારણ કે એમણે હંમેશા થિયેટર અને ફિલ્મ બે બહુ અલગ અલગ માધ્યમો, અને મેં ફિલ્મ્સમાં ક્યારેય
એક્ટ કરી નહોતી, અને રઘુ સીએનજી મારી પહેલી એ પ્રકારની ફિલ્મ ફૂલ લેન્થ કે જેની અંદર મેં લીડ કર્યું એમ. તો એમાં વિશાલ વેળાવાલાનો પણ બહુ મોટો હાથ છે આજે જે પણ હું છું એમાં. ઓકે જગુભાઈ, ઓફકોર્સ તમે જે કીધું કે તમારા ફાધરને તમે એઝ અ પ્રોફેશન તમે ભેટ આપી છે, ઘણા આપણા તમારા લાઈફમાં એવા સ્ટાર્ટિંગ કરિયર હશે ત્યારે તમને કહેતા જ હશે કે તારથી કાંઈ નથી થવાનું, કે આમ જ કરીશ તું, કાંઈ નથી આગળ વધવાનું. અત્યારે જ્યારે તમે કંઈક બની ગયા છો ત્યારે એ લોકો તમને મળે તો કંઈ બોલે કંઈ કે હવે એવું છે, હું તમને એક કિસ્સો કહું કે અ, મારા સ્કૂલની અંદર છે ને બધા મારા મિત્રો, એટલે મિત્રો નહીં પણ ક્લાસમેટ્સ એમ. તો મારા ક્લાસમેટ્સ બધા, હું થોડો જાડો હતો અને બોલતો નહીં, બહુ ઓછું બોલતો. એટલે સ્કૂલની અંદર જ્યારે જ્યારે કંઈક પેલું વેઇટ મેજરમેન્ટ ને હાઇટનું, ને હાઇટ તો પહેલેથી ઊંચી જ હતી, પણ વેઇટનો જ્યારે સવાલ આવે ને એટલે લોકો મારા પર હસતા હતા. એટલે મારા લુકને લઈને પણ હસતા હતા. હું બોલી નહોતો શકતો, બોલું તો ફંબલ થાય, એટલે કોન્ફિડન્સનો પણ અભાવ હતો. તો લોકો મારા ક્લાસમેટ્સમાં બી અમુક લોકો કોન્સ્ટન્ટ હસ્યા જ છે. લાઈફની અંદર છે ને તમને ઘણી બધી મુમેન્ટ્સ એવી હોય કે નાનપણને આ છે ને એમાં ઘણું બધું છે ને તમને ભૂલાઈ પણ ગયું હોય, પણ આવી અમુક જે બાબતો હોય ને કે જ્યારે લોકો તમારા પર હસ્યા હોય અથવા તો તમને એપ્રિશિએટ કર્યા હોય, આ બધા ઇમોશન્સ છે ને એ બધા થ્રુ આઉટ લાઈફ તમારા સાથે જોડાયેલા રહે, અને એ યાદ રહે એક્ઝેક્ટ મુમેન્ટ્સ. તો બસ એ જ બધી મુમેન્ટ્સ એવી હતી કે જે મને યાદ હતી. અને એમાં લોકોએ, મારા મિત્રો બી એવું જ કહેતા હતા કે યાર તું તો બોલી બી નથી શકતો એમ, તું કેમ એક્ટિંગ કરીશ? તો મારો એ જ સવાલ હતો કે યાર મને નથી ખબર, હું કેમ કરીશ મને નથી ખબર, પણ મારે કરવું છે. અને બસ એ જે કરવાવાળી જે ભાવના હતી ને કે એનીથિંગ, એટલે લાઈક વોટ એવર કમ્સ માય વે, આઈ વિલ નોટ ગિવ અપ. બસ ખાલી એ જ મંત્રમાં, અને એમાં લોકો તો હજી સુધી આવતા જ રહ્યા છે. એવું કે અ, હું, મારા શરૂઆતનો પિરિયડ હોય કે અત્યારનો હોય, કોઈક ને કોઈક લાઈફમાં છે ને ઘણા લોકોને તકલીફ હોય જ કે ભાઈ યાર આ બરાબર નથી, અથવા તો તું જે કરી રહ્યો છે એ બરાબર નથી. કારણ કે તમને છે ને તમે જ્યારે મહેનત કરતા હોય ને તો પેલો કોટ તો તમે જોયો જ હશે, એ પિક્ચર પણ તમે જોયું હશે કે જ્યારે તમે મહેનત કરતા હોય તો એ લાઈન ખાલી હોય, ત્યાં ત્યાં કોઈ તમારું મિત્ર કે તમારું, લકીલી મારે હતા, લકીલી મારે અમુક લોકો હતા કે જ્યાં એ લાઈનમાં ઊભા હતા, એ હતા કે કંઈ પણ થશે અમે છીએ તારી સાથે. પણ પેલા કોંગ્રેચ્યુલેશન્સ વાળા બહુ, એની બહુ મોટી લાઈન હોય કે હવે કંઈક થઈ ગયા છો તો આ તે, અને પછી ફિલ્મો આવે, પોસ્ટર્સ લાગે. તો ઓફકોર્સ એ મારા ક્લાસમેટ્સમાંથી બી અમુક લોકોના, જે મને યાદ છે કે જે હસતા હતા, એમના મેસેજીસ હતા. કોલેજીસમાંથી જે લોકો ને એવું હતું કે યાર આ તો ખાલી નાટકોમાં ભાગ લે ને કોલેજોમાં ઠીક છે, બાકી આ તો કંઈ, ઇવન અમુક ફેકલ્ટીઝને બી હશે કે યાર આ તો એટલું ભણતો બી નથી, તો શું કરશે જીવનમાં એમ, આ નાટકોથી થોડું જીવન ચાલશે. પણ આઈ વોઝ ક્લિયર, બસ એના લીધે થઈ ગયું છે. અને બાકી એ લોકોએ જે મને ઇગ્નોર પણ કર્યો છે, અથવા તો આઈ એમ નોટ ગેટિંગ દેટ પ્રોપર વર્ડ, કે ડિસ્કરેજ કહી શકાય, કહી શકાય કે બસ એમણે કદાચ જે નેગેટિવિટી થ્રો કરી હતી ને કે ભાઈ આ નહીં થાય, કે આવું ના થાય એમ, આની માટે તો બહુ જ પૈસા આમ થાય એમ, અને કેટલું બધું ઓળખાણ જોઈએ ને આ બધું. તો એ જે બી નેગેટિવિટી હતી એ બધી ભરાઈ અંદર, ને એ બધી પોઝિટિવિટીમાં કન્વર્ટ થઈ. હું તો કામ એ રીતે કરતો જ ગયો. ઓકે જગુભાઈ, આપણે તમારી સ્ટ્રગલ લાઈફ બી જોઈ અને ઘણું જોયું તમારી એઝ વાત કરો પર. ઇન્સ્ટાગ્રામમાં અમે સ્ક્રોલ કરતા હોય તમને જોતા હોઈએ કે લાગે, અને ઘણા આપણે એઝ ભાવનગરમાંથી તમે પહેલાં એક્ટર છો માની શકીએ, કહેવાય કે પહેલાં જ હતા એક્ટર, કે તમે એક્ટિંગ ચાલુ કરી અને એ બી થોડાક ટાઈમમાં અત્યારે ઘણા એક્ટર્સ, મોટા એક્ટર સાથે બી તમે છો, તમારી ફિલ્મ્સ જોવા મળે. તો એ ક્યાંક ને ક્યાંક કહેતા આપણે એક પ્રાઉડ મોમેન્ટ ફીલ થાય કે ના ભાઈ આપણા ભાવનગરના છે, અને એ ભાવેણાની નગરીમાં આપણી ભાષામાં કહીએ તો બાપુ કે છે, હાલો ભાઈ એક્ટિંગમાં. મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે જગુભાઈ, તમે અત્યારે આટલી ફિલ્મ્સ કરી,
તો હવે નેક્સ્ટ શું વિચાર છે કે કયા એક્ટર સાથે, કોની સાથે મીન્સ કે તમારે વર્ક કરવું છે? કોઈ બી એક્ટર ઓર ડિરેક્ટર? એક્ટરનું તો મેં એટલું નથી વિચાર્યું કે આ એક્ટર સાથે, પણ ઓફકોર્સ મને ચાન્સ મળે તો મારો એ પ્રયાસ હંમેશા ચાલુ રહેશે કે મને એકવાર રણબીર કપૂર સાથે કામ કરવા મળે. કારણ કે આઈ ફીલ કે જે રીતે બાકીના એક્ટર્સ, જે રીતે રણબીરના, અને આપણે એમની ફિલ્મો જોઈ છે અને જે પ્રકારનો એમનો ક્રાફ્ટ છે, જે પ્રકારનો એમનો અભિનય છે, એ મને જોતા એવું લાગે છે કે યાર ઇન્ડિયાનો કોઈક એવો વ્યક્તિ કે જે લીડિંગ એટલે કે હીરોનો જે રોલ હોય છે એની અંદર, એટલે તમારી પાસે હીરોમાં કરવા માટે એક રીતે તમે જુઓ ને તો કેવું હોય કે એક ઝીરોમાંથી હીરો બનતો હોય, એની એક આખી જર્ની હોય, એક સફર હોય, અને એ પ્રકારનું તમારું મોસ્ટલી કોમર્શિયલ ફિલ્મોની અંદર કિરદાર હોય. જેમ કે તમે KGF જોયું તો એક ગરીબ દીકરો ને એમાંથી કેમ એકદમ પૈસાવાળો અને પાવરફુલ માણસ બને છે. મોસ્ટલી ફિલ્મ્સ તમે બોલિવૂડની જુઓ તો ઝીરોમાંથી હીરો બનતી જે એક વાત છે એમાં ટિપિકલ એ જ હોય છે. પણ આ જે અભિનેતા છે જે રીતે ઇમોશનને ઇવન ઇમોટ કરે છે, જે રીતે એનો ક્રાફ્ટ છે, મને એવું થાય છે કે યાર બહુ જ બધું શીખવા મળે. ઇરફાન સાહેબ તો આપણા વચ્ચે નથી, એટલે આઈ વિશ કે મારાથી કંઈક જલ્દી પહોંચાયું હોત ને કદાચ ક્રાઉડમાં પણ એક સીન મળ્યો હોત ને કે એમને એ પરફોર્મ કરતા એમને હું જોતો હોત તો પણ બહુ આનંદ અને એવું લાગે કે વાહ યાર, આ ક્ષણ જીવનભર યાદ રહેશે એમ. પણ ડેફિનેટલી રણબીર કપૂર. ભાઈ આપણે જોઈએ તો હું હમણાં બહુ ગુજરાતી ફિલ્મ્સ હું ઓછો જ હતો. મોસ્ટ ઓફ સાઉથ મારી ફેવરેટ. પણ પછી જ્યારે છેલ્લો દિવસ આવ્યું ત્યારથી મેં ફિલ્મ્સ, ગુજરાતી ફિલ્મ્સનો મને શોખ લાગ્યો કે ના. બટ કહેતા મને બહુ ઓલું થાય છે, તમને એઝ એક્ટર હું તમને કહું છું કે યુ ઓલ આર મેકિંગ સચ અ ગુડ ફિલ્મ્સ ઓફ ગુજરાતી કન્સેપ્ટ એન્ડ બ્રિંગિંગ સચ અ ન્યૂ કન્સેપ્ટ જેમને જોવાની મજા આવે. છેલ્લો દિવસથી શરૂઆત કરીએ, પછી આપણે નારી દોષ જોયું, ઓલ ધ બેસ્ટ પંડ્યા મરા ઠક્કરનું છે એ જોયું, તમારી ફિલ્મ વિક્ટર કણસો ત્રણ છે એ જોયું, ચાલ જીવી લઈએ, સચ અ ગ્રેટ અને બેસ્ટ કન્સેપ્ટ છે. સો એમના વિશે તમને ક્યાંક દેખાય કે આવનારા દિવસોમાં તમે બોલિવૂડને ટક્કર આપશો? એટલે મને આવનારા 5 વર્ષો તો એવા દેખાય છે કે આ 2025ના 6 મહિનાની જ વાત કરીએ ને તો 6 મહિનાની અંદર એક આની પહેલા, એટલે આના પહેલાના વર્ષોની અંદર એવું હતું કે વર્ષમાં 2 કે 3 ફિલ્મો કે ઓછો રેશિયો એવો હતો કે જે બહુ જ ઓડિયન્સ સુધી પહોંચે અને હિટ જાય. પણ આ 6 મહિનાની અંદર લગભગ 6 થી વધારે ફિલ્મો, એટલે દર મહિને એક ફિલ્મ. એટલે તમે વિચારો કે દર મહિને એક ફિલ્મ આવી રહી છે અથવા તો 2 ફિલ્મ, અને એ બંને ફિલ્મો કમાઈ રહી છે. આવી ઘટનાઓ બની રહી છે, ઓડિયન્સ જઈ રહી છે થિયેટરમાં. એટલે જે રીતે હવે ઓડિયન્સ પણ અહીંયા આવવા લાગી છે ને, એ અમારા માટે બહુ આનંદની વાત છે કે યાર અમારા જે પ્રયાસો છે, અને મારી પહેલાં તો અમે તો કદાચ એ લોકોને જોઈને જ આ વિચાર આવ્યો કે અચ્છા યાર, આપણે ગુજરાતીમાં પણ આપણે કામ કરી શકીએ છીએ ને ફિલ્મોની અંદર આવી શકીએ છીએ. તો તમે આખી મલ્હાર છે, પછી મયુર ચૌહાણ છે કે યશ સોની છે, તો આ જેટલા કલાકારો છે તો એ અત્યારે સુંદર એ લોકોની ફિલ્મો પણ આપી રહ્યા છે. પ્લસ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા બધા ડિરેક્ટર્સ છે કે જે લોકો અવનવી વાર્તાઓ સાથે આવી રહ્યા છે. તો ઓડિયન્સને કંઈક નવું લાગે છે. એક બાજુ બોલિવૂડની અંદર એક ડાઉનફોલ પણ ચાલી રહ્યો છે, જેનો પણ આપણને ફાયદો એવો મળી રહ્યો છે કે યાર બોલિવૂડની અંદર હજુ જો એ પ્રકારની વાર્તાઓ, અને તમે હવે એક પ્રકારની એક પેલા ડબમાં બનનારી ફિલ્મો તમે વધારે જુઓ છો એમ, કે તમને એમ થઈએ કે યાર આ તો બધું જોયું જ છે એમ, હવે કંઈક નવું આપો. તો ત્યારે આપણી જે ભાષાની ફિલ્મો આપણને વધારે કનેક્ટ કરે છે ઇમોશનલી, અને આપણને જેમ તમે કીધું કે યાર હું ભાવનગરનો છું તો ભાવનગરના લોકોને મજા પડે. તો આખા સમગ્ર ગુજરાત કે જેટલા ગુજરાતીઓ આખા વિદેશમાં પણ વસે છે, દેશમાં વિદેશમાં, તો એ લોકોને આપણી ફિલ્મો જોઈને પણ એટલું જ કનેક્ટ ફીલ થાય છે કે યાર આમાં આ પાત્ર કદાચ આવું જ છે, મારો મિત્ર કદાચ આવો જ છે એમ. તો એના કારણે જે કનેક્ટ પણ જે ફીલ થઈ રહ્યું છે ને, એના લીધે ઓડિયન્સ આવી રહ્યું છે. અને કહેવાય ને કે હવે અમને એવું
મોટિવેશન પણ મળી રહ્યું છે કે અમે અલગ અલગ સબ્જેક્ટ્સને ટચ કરીએ અને નવા પ્રકારની વાર્તાઓ કહીએ. કે જગુભાઈ તમારા એક્ટર્સ ફ્રેન્ડ છે, મેં તમારા ઇન્સ્ટામાં પોસ્ટ ઉપર અમે જોયેલું છે કે તમને સલમાન નામે કહીને બોલાવે છે, તો એનું શું છે રીઝન પાછળનું? એ છે ને સમંદર ફિલ્મ છે મારી, અને જેના ગીતો ને તો ખૂબ વાયરલ થયા છે, તું મારો દરિયો ને માર હલેસા. અને તો એ ફિલ્મની અંદર ઉદયનું જે પાત્ર, એટલે બે મિત્રોની વાર્તા છે, એમાં ઉદયનું જે પાત્ર છે એ મયુર ચૌહાણ પ્લે કરી રહ્યા છે, જેને તમે છેલ્લો દિવસ ને કરસનદાસ પે ન્યૂઝ ને એ બધી ફિલ્મોમાં જોયા. તો એ ઉદયનું કેરેક્ટર મયુર ચૌહાણ કરે છે, અને એના પછી એનો જે મિત્ર છે એકદમ ખાસ. તો આ બે ભાઈબંધોની વાર્તામાં જે સલમાન, ઉદય અને સલમાન, તો સલમાન મેં પ્લે કર્યું છે. એટલે હા, એટલે એ લોકો મને ત્યારથી સલમાન જ કહે છે. એટલે ફ્રોમ ધ શૂટ એમ મને કોઈ મારા નામથી બોલાવતું પણ નહોતું, એમ કે સલમાન ક્યાં છે, એવું જ. એટલે એ રીતે છે ને એક પેલી ક્રૂ, કારણ કે ક્રૂ બહુ મોટું હતું ફિલ્મની અંદર. સમંદર ને વિક્ટર ને આ બધી ફિલ્મો તમે જોઈ, ઇવન કસુંબો, તો હું બહુ આમ લકી રહ્યો છું કે યાર મને આટલા મોટા પ્રોડક્શનની ફિલ્મો છે. ગુજરાતીની અંદર બહુ જ ઓછા પ્રોડ્યુસર્સ એવા હોય કે જે આ પ્રકારના મોટા ક્રૂ, મોટા તામઝામ સાથે ફિલ્મો બનાવે અને રિલીઝ કરે. તો એ ફિલ્મોનો હું ભાગ રહ્યો છું. એ જે 3 મોટી ફિલ્મો ગુજરાતીમાં કહી શકાય. તો આઈ બીન ફોર્ચ્યુનેટ ઇનફ કે હું એનો ભાગ રહ્યો છું. તો એ મોટું ક્રૂ હોય એટલે 5 લોકો, એમાંથી 10 લોકો, 15 લોકો, અને પછી તો સોશિયલ મીડિયાની અંદર અથવા તો ફિલ્મો જોઈ હોય એના કારણે સલમાન. ઓકે, ફિલ્મ સમંદરની તમે વાત કરીએ તો મને એક વાત યાદ આવી. એમાં જે તમે જે ગીત કહ્યું, તું મારો દરિયો અને કાંઠો જ તું, એ ફેમસ સિંગર બી પ્રાકે ગાયેલું છે, અને એમનું ફર્સ્ટ ટાઈમ હશે ને એ સોંગ કે જેમને ગુજરાતીમાં ગાયું. તો એ વિશે તમને લાગે કે ના, ઓફકોર્સ તમે કીધું લકી છો, તમે લકી કહો કે એ ગીત એટલું જે મસ્ત અને જે હિટ છે, બહુ જ મસ્ત છે, મેં ખુદ સાંભળ્યું. તો એના વિશે તમને કંઈ? પહેલાં તો જ્યારે આ ફિલ્મ કરતા હતા એટલે એવો કોઈ આઈડિયા હતો જ નહીં કે બી પ્રાક જેવું કોઈ એક સેન્સેશન, એક પ્રકાર, એ જે નેશનલ ઇન્ટરનેશનલ સિંગર છે અને જે નામ છે એ આપણી ફિલ્મોની અંદર એમનો અવાજ આપશે એવું તો વિચાર્યું પણ નહોતું. પણ જ્યારે આ સોંગ્સ બધા કમ્પોઝ થયા તો એ સમયે કેદાર ભાર્ગવ, જે ગુજરાતી મ્યુઝિક સાથે સંકળાયેલા છે, ને અમારી ફિલ્મની અંદર એમણે બેકગ્રાઉન્ડ સ્કોર ને મ્યુઝિક એમણે આપ્યું છે. તો કેદાર ભાર્ગવની જે જોડી છે એમણે એ અને વિશાલભાઈ, ઓફકોર્સ વિશાલ વડાવાલા, એમણે નક્કી કરેલું કે આ સોંગ જ્યારે એમણે કમ્પોઝ કર્યું, લખ્યું, ઇવન સ્ક્રેચ વર્ઝન જ્યારે એમણે સાંભળ્યું, તો એમને થયું કે આ સોંગની અંદર બી પ્રાકનો જો અવાજ હશે ને તો આ સોંગ બહુ જ વધારે ઇમ્પેક્ટફુલ બનશે. કારણ કે જે પ્રકારના ઊંચા સૂરની પણ જરૂર છે, તો જે સ્કેલમાં પણ ગાય છે ને બી પ્રાક, એ નોર્મલ સિંગર્સ માટે બહુ અઘરું છે એમ, કે આપણે એટલા ઊંચા પેલામાં થોડું પણ બોલીએ અથવા તો ગાઈએ ને તો આપણે તો કુકડો બોલી જાય. એટલે એવું છે. એટલે એમાં પછી પ્રોડ્યુસર્સને વાત કરીને પ્રોડ્યુસર્સે અલાવ કર્યું એમ. સો એ રીતે ડન થયું, ને સ્ટીલ હજી એવું જ ફીલ થાય છે કે યાર એક એવા બોલિવૂડ સિંગર કે જેને લોકો આટલો પ્રેમ કરે છે, એણે અમારું સોંગ ગાયું છે. અને લોકોએ, હા, અને એ વાત પાછી એ સોંગની અંદર મિત્રતાની હતી, પણ લોકોએ એની અંદર એટલા રીલ બનાવ્યા. એટલે શરૂઆતના રીલ જે અમે જોતા હતા ને એ કોઈ પિતા એના નાના એવા દીકરાને ડેડિકેટ કરે છે, કોઈ બાળક એના મમ્મીને ડેડિકેટ કરે છે, કોઈ ભાઈ એના બેનને, અથવા તો એક મિત્ર પોતાના મિત્રને, ભાઈને, આવી રીતે આખું આમ એક બધા જ ઇમોશન એમાં ભેગા થઈ ગયા એમ. એટલે ત્યાં કોઈ એક્ઝેક્ટલી અમારો ખાલી ત્યારે ગોલ એવો હતો કે આ તો મિત્રતાનું ગીત છે, પણ આણે તો દરેક રિલેશનને એક્સપ્લોર કરી લીધા આ ગીતે, અને એ એટલું પહોંચ્યું એમ. તો જે કમ્પોઝ કર્યું એમને સોંગ ગાયું, બી પ્રાકને મળવાનું થયું તમારે? મળ્યા તમે? મારે મળવાનું નથી થયું, અને એમને કારણ કે એ છે ને બહુ જ તાત્કાલિક નક્કી થયું હતું. પહેલાં મુંબઈ રેકોર્ડ કરવાના હતા, અને એના પછી મુંબઈ ના થયું, કંઈક
બી પ્રાગની ડેટ્સને લઈને, અને પછી પુણે ગયા હતા. અને મને તો ખ્યાલ બી નહોતો એકચ્યુઅલી. અને મને તો માત્ર રેકોર્ડિંગ થઈ રહ્યું હતું ત્યાંથી વિડીયો ગ્રુપમાં આવ્યો કે આપણું સોંગ બી પ્રાગ ગાઈ રહ્યા છે. ત્યારે બહુ જ આમ ગુઝબમ્સ હતા. જગુભાઈ, તમારામાં એવો કોઈ ટેલેન્ટ કે હિડન ટેલેન્ટ જે કોઈને ખબર ન હોય અપાર્ટ ફ્રોમ એક્ટિંગ કહી શકતા હો તમે? અપાર્ટ ફ્રોમ એક્ટિંગ મારું હિડન ટેલેન્ટ એ છે કે હું ઘણા દિવસો સુધી, એટલે મારા રિલેટિવ્સ છે ને એ મજાક કરતા હોય છે કે તારે બિગ બોસની અંદર જવું જોઈએ, કારણ કે તું 2 મહિના, 3 મહિના, 4 મહિના, તમે જેટલા મહિના કહો ને, હું એક જગ્યાએ એક જ સ્થિતિ પર બેસી અને હું મારો સમય કાઢી શકું. એટલે એટલી ધીરજ છે મારી અંદર. એટલે એ તો છે જ. પણ અને નાનપણની અંદર હું પેઇન્ટિંગ્સ બહુ સારા કરતો હતો. એટલે પેઇન્ટિંગ્સ કહી શકાય. હું આજે પણ દર વર્ષે રંગોળી હું પોતે જ બનાવું છું. મારા મમ્મીને કોઈ નથી. એટલે એ શોખ જે અમુક છે એ મેં જાળવી રાખ્યા છે. તો કદાચ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોયું હશે તો એ મેં જાતે જ બનાવેલી રંગોળીઓ છે. તો એ મને પેઇન્ટિંગ્સનો ખૂબ શોખ છે. તો હું બસ એ કરું છું. ઓકે જગુભાઈ, નેક્સ્ટ આપણે તમને એ પૂછવાનું કે તમે એક્ટિંગ કરિયરમાં હતા, હાલમાં કરો જ છો ફિલ્મ્સ, તો કયા સ્ટેજે તમને એમ લાગ્યું કે ના, હવે આપણે એક્ટર છીએ, લાગે આમ કે ના, નાવ આઈ એમ એક્ટર? એવું તો છે ને યાર, એવરી ફિલ્મ ના રિલીઝ વખતે એવું ફીલ થાય. બાકી તો કેવું છે કે તમે કોઈ પણ બિઝનેસ કરતા હોય તો હવે એ પછી છે ને તમારી અંદર વણાઈ ગયું હોય એમ. એટલે પછી તમારા મગજની અંદર વારે વારે સ્ટ્રાઇક ના થાય. પણ જ્યારે બહુ જ બધી ઓડિયન્સનો પ્રેમ મળે, જ્યારે લોકોનો પ્રેમ મળે, ત્યારે એ પ્રેમ જોઈને હંમેશા એવું થાય કે યાર, ખરેખર આ તો બહુ જ પ્રેમ મળી રહ્યો છે એમ. કદાચ મેં આવું વિચાર્યું પણ નહોતું. એટલે એવા સમયે મને અમારા આ જે કરિયર છે, ફિલ્ડ છે, એ હાઇલાઇટ થાય કે અચ્છા યાર, આમ એક્ટર છું, એના લીધે હું આટલા લોકો સુધી પહોંચી શક્યો ને એમનો પ્રેમ જે છે એ મને મળી રહ્યો છે. તો એવા સમયે બસ એવું થાય. બાકી નોર્મલી મારા માટે તો આ એક પેલું રૂટીન છે એમ. અને દરેક એક્ટર માટે આવું જ હશે. એવો કોઈ જગુભાઈ તમારી સાથે અકવર્ડ મોમેન્ટ જે ફેન્સ લીધે થોડુંક તમને કેવડાવ્યું? કેમ કે તમે જોયા ઘણી જગ્યાએ તમે પ્રમોશન્સ કરવા ગયા છો ને ફૂલ ઓફ પબ્લિક હોય છે, અને ત્યારે તમને એવું કોઈ થયું શેર કરવા માંગતો કે ત્યાં તમને એમ લાગ્યું કે ઓહો, આ તો બધું ગજબનું થઈ ગયું? એટલે ઓકવર્ડ મુમેન્ટ્સ ના કહી શકાય, પણ યાર, કારણ કે લોકોનો છે ને આમ પ્રેમ બહુ હોય, અને એમને આમ અતિશય એવો એટલો પ્રેમ ઉભરાઈ આવે જુએ ત્યારે, અને પછી ફોટોઝ પડાવવા માટે આવે. એટલે એ પ્રેમને ઓલવેઝ કઈ રીતે વિથ ઓલ ધ ડ્યુ રિસ્પેક્ટ અને પ્રેમથી, અને કઈ રીતે એમને રિસીવ કરી શકાય ને, એ પેશન્સ સાથે અમે લોકોને મળતા હોઈએ એમ. દરેક એક્ટર એવી જ રીતે મળતો હોય કે યાર, તમે આટલો પ્રેમ આપો છો, કંઈ નહીં એમ. એટલે અમે એ રિસીવ બહુ જેન્યુઇનલી જ કરતા હોઈએ છીએ. પણ ક્યારેક એવું થાય કે કોઈ પર્સન હોય ને, એ 4 વાર ફોટો પડાવી જાય, એક ને એક પર્સન. એટલે પછી એવું થાય કે આપણે યાર 4 વાર તો પડાવ્યા એમ, પણ એ લોકોનો પ્રેમ છે ને એ કન્ટિન્યુઅસ. એટલે એ એક આખા ટોળાની અંદર 2 કે 3 વ્યક્તિ તો એવા હોય જ કે જે તમારી સાથે 10 ફોટો પડાવે. એટલે બિચારા બધા જ લોકોને ઊભા રહેવું પડે. એટલે મને છે ને એ થોડી એવી ગિલ્ટ ફીલ થાય. એટલે મને ક્યારેક એવું થઈ જાય. એટલે હું નોર્મલી એમને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ, જો વ્યવસ્થિત ફોટો આવી જાય તો બીજાને, કારણ કે એમને પાડવો છે એમ, એટલે એમને પાડવા દેજો એમ. પણ પેલો પ્રેમને તો યાર કોણ રોકી શકે? એ ના જ માને. વિઠ્ઠલ ટીડીમાં જગુભાઈ તમારો રોલ હતો જગલાનો, એ મેં જોયું, બહુ જ સરસ, બહુ જ ગમ્યું. એમાં મશહૂર એક્ટર પ્રતિક ગાંધી સાથે તમે વર્ક કર્યું છે, તો એમના વિશે કાંઈ તમને કેમ રહ્યું વર્ક કરવાની, કેવી મજા આવી? અત્યારે ઓફકોર્સ હી ઇઝ ઇન બોલિવૂડ ફિલ્મ્સ, તમને જોવા મળે છે, મોસ્ટ ઓફ બોલિવૂડ ફિલ્મ્સ કરે છે અત્યારે, અને તમને શું એમના વિશે? વિઠ્ઠલ તીડી તો યાર મારા જીવનનું બહુ એક મહત્વનો પ્રોજેક્ટ રહ્યો છે એમ. એના થકી હું બહુ જ બધી ઓડિયન્સ સુધી પહોંચ્યો એમ. એના પહેલાં કદાચ એટલી કક્ષાએ હું પહોંચી નહોતો શક્યો ઓડિયન્સમાં.
હું ગામે ગામ, નાના નાના ગામડાઓની અંદર નાનામાં નાના માણસ સુધી પહોંચ્યો છું વિઠ્ઠલ તીડી થકી. અને અ, એનું શ્રી અભિષેક જૈન જે આ વેબ સિરીઝ જે હતી એના ડિરેક્ટર અને એમનું જે પ્રોડક્શન છે સિનેમેન એમને જ જાય છે કે થેન્કફુલી અને આઈ એમ સો મચ ગ્રેટફુલ અબાઉટ ઇટ કે હું આટલા બધા લોકો સુધી પહોંચ્યો માત્ર આ એક પાત્રને લઈને એમ. એટલે મને એટલો પણ વિશ્વાસ નહોતો જ્યારે આ ફિલ્મ વેબ સિરીઝનું જ્યારે ઓડિશન આવ્યું, ઓડિશન મેં આપ્યું. ઓડિશન ની બાદ એવું પણ થયું કે એમને કાઠિયાવાડી બીજા કલાકારો પણ જોઈતા હતા અને એ સમયે હું કાસ્ટિંગનું પણ કામ કરતો હતો. તો એમણે કહ્યું કે તું બીજા કોઈ એક્ટર્સ હોય તો એમને સજેસ્ટ કર. તો આપણા ભાવનગરમાંથી ઘણા બધા એવા એક્ટર્સ હતા કે જે વિઠ્ઠલ તીડીમાં હતા. તો એ દરેક લોકોના સજેશન્સ મેં આપ્યા અને એના બાદ ધીરે ધીરે છે ને એમને એઝ અ પર્સન ત્યાં ઇવન ઓન શૂટ પણ સમય વિતાવવાનો ડિરેક્ટર સાથે એ મોકો મળ્યો. તો એ દરમિયાન એમનો જે વ્યૂ હતો ને એ હું તમને જણાવું છું કે એમને જ્યારે આ કાસ્ટ કર્યું ને કે જગલાનું કેરેક્ટર જ્યારે, તો ત્યારે એવું હતું કે આ એક માત્ર મિત્ર છે એમ. એટલે એમને એવો ખ્યાલ નહોતો કે આ કોન્ટેન્ટ, આ પ્રોજેક્ટ, આઈ મીન આ વેબ સિરીઝની અંદર આ પાત્ર આટલું મહત્વનું બની જશે. એટલે એ ફ્રેન્ડ અને એક પેલું એન્ટરટેનમેન્ટના ભાગરૂપે એ પાત્ર હતું. પણ ખબર નહીં એ કઈ રીતે અમુક વસ્તુ એવી હોય છે કે તમે ક્યારે એક્સપ્લેન ના કરી શકો એમ. દરેક ફિલ્મની અંદર આપણે દરેક કોઈ પણ પ્રોજેક્ટની અંદર એટલી જ મહેનત, એટલી જ દિલથી કામ કરતા હોઈએ. પણ અમુક વખત એવું હોય છે કે ઇટ જસ્ટ હિટ ધ રાઈટ પોઈન્ટ. અને આ કેરેક્ટર સાથે એવું જ થયું. અને એ કેરેક્ટરમાં જે રીતે એ લોકોએ મને ઓન શૂટ પણ જોયો, તો એ લોકો એટલા મને લઈને પણ કોન્ફિડન્ટ હતા, જે મને ક્યારેય કોન્ફિડન્સ આવ્યો જ નહોતો. અને એ મને ત્યાં પણ એટલું વખાણ કરતા હતા કે યાર આઈ એમ ડુઈંગ વેરી ગુડ. અને રિલીઝ પછી જે આખો 360 ટર્ન જે મારી ઇવન લાઈફની અંદર લાગ્યો છે, ફિલ્મ ક્રિટિક્સ હોય, ઓડિયન્સ હોય, એ દરેક લોકો પ્રતિક ગાંધી તો છે જ એમ. એમને તો લોકો બહુ જ પ્રેઝ કરતા હતા, ઇવન વેબ સિરીઝને બહુ જ વખાણી. પણ એની સાથે સાથે મેં ક્યારે એવું નહોતું વિચાર્યું કે યાર મારા નામને લઈને એક અલગ પેરેગ્રાફ લખવામાં આવશે. તો આ મારા માટે બહુ નવું હતું અને બહુ અદ્ભુત રહ્યું. પ્રતિકભાઈ સાથે કામ કરીને પણ એટલું શીખવા મળ્યું, કારણ કે એ સમયે એમની સ્કેમ 1992 બહુ જ બધી પ્રચલિત થઈ અને બહુ જ ઓડિયન્સે એમને પ્રેમ આપ્યો અને ત્યારબાદ એ અનસ્ટોપેબલ છે પ્રતિક ગાંધી. એટલે પણ તમે જ્યારે એમને મળો, યુ નેવર ફીલ કે તમે એક આ બહુ જ મોટા સ્ટારને મળી રહ્યા છો. ઇઝ અ સ્ટાર નાઉ. તો તમને ક્યારેય એવું ફીલ ના થાય. ઇવન અમે વિઠ્ઠલ તીડી પાર્ટ 2નું પણ જ્યારે શૂટ કરવા માટે હું ગયો હતો, તો એક નાનકડો એવો પોર્શન અમે શૂટ કર્યો છે. તો એ સમયે પણ જ્યારે પ્રતિકભાઈ આટલા લાંબા સમયે પણ મળ્યા ને, તો ત્યારે ક્યારેય એવું નહોતું લાગતું કે કારણ કે એ સમય વચ્ચે પાછી એમણે હિન્દી ફિલ્મો પણ કરી હતી ને બધું જ. પણ યુ ફીલ ધ સેમ. એ જેવા પહેલાં હતા એવા જ અત્યારે છે એવું. એટલે આ છે ને એ જે રીતે એમણે આ સ્ટારડમને પણ પચાવ્યું છે ને, એ પણ બહુ હેટ્સ ઓફ છે કે બહુ ઓછા લોકો આવું કરી શકે કે જે એટલા હમ્બલ રહી શકે. તમે એમ કીધું જગુભાઈ કે મારો એક નાનો એવો રોલ હતો, પણ એઝ અ ઓડિયન્સ, હું એઝ અ ઓડિયન્સ તરીકે તમને કહું કે નાનો એવો રોલ તમારો છે, એ તમને તમારા થકી કાંઈ ન હોય, બટ અમારી માટે એ બહુ મહત્ત્વનો થઈ જાય છે. એનું કારણ છે કે તમારા ડાયલોગ ડિલિવરી, તમારી એક્ટિંગ સ્કિલ્સ, એ જોઈને ઓડિયન્સ પ્રભાવિત થાય છે કે તમને લાગે અમને કે ના, ભલે સાઈડ રોલ હોય તો બી એ 1 મિનિટનો વિડીયો બી બહુ વાયરલ થતા કંઈ વાર નથી લાગતી, જે લોકોને ગમે છે. એટલે ઓફકોર્સ એ આપણે કહી શકીએ કે ના, તમારી એક્ટિંગ અમને દેખાણી છે અને ખૂબ જ સરસ છે. ખૂબ જ મસ્ત કામ કરો છો તમે. ઓકે જગુભાઈ, આપણે વાત કરીએ. તમે કીધું ઘણીવાર તમારી ફિલ્મ્સમાં બી મિત્રતા ઉપર કાસ્ટ થયેલી છે ફિલ્મ. તો ફ્રેન્ડશિપ વિશે તમારું શું માનવું છે? એની શું ડેફિનેશન આપશો તમે? યાર મેં તમને પહેલાં કહ્યું ને, મારા જીવનની અંદર મિત્રો પણ એવા રહ્યા જ છે કે જે લોકોએ મને બહુ જ સહકારને સપોર્ટ આપ્યો છે કોઈ પણ સ્થિતિની અંદર એમ. એટલે ખરાબમાં ખરાબ પરિસ્થિતિની અંદર કોઈ પહેલાં આવે ના આવે મારા મિત્રો
ઓલવેઝ રહ્યા છે. તો અને તમે આમ જુઓ ને મારી ફિલ્મોગ્રાફીની અંદર પણ અત્યાર સુધી ખબર નહીં પણ વધારે ફ્રેન્ડશિપ ઓરિએન્ટેડ વધારે મારી પાસે આવી રહ્યું છે એમ. એવું કન્ટેન્ટ હવે હવે એને કોઈ કોઇન્સિડન્સ કહો કે શું કહો પણ એ જ આવી રહ્યું છે એમ. જેમ કે ઝઘડો જે લોકોને ગમ્યો એ પણ એક ફ્રેન્ડશિપ, એ વિઠ્ઠલ અને ઝઘલાની ફ્રેન્ડશિપને લઈને હતું. એના પછી સમંદર છે. પછી બાકી ફિલ્મોની અંદર તો નથી એટલું, પણ વિક્ટરની અંદર પણ એક ફ્રેન્ડશિપ છે જે તમે જોશો એના ત્યારબાદ પછી વિક્ટરનું રિયલાઇઝેશન છે. તો એની અંદર પણ રહ્યું જ છે. અને એના પછી હવે હમણાં હું જે કરવા જવાનો છું એ પણ થોડું ફ્રેન્ડશિપની બહુ નજીક જ છે. એટલે એ એવું છે કે એક પાર્ટ બની ગયો છે જીવનનો એમ. અરે મિત્રો વગર યાર કંઈ થાય જ નહીં. મારું એવું માનવું છે કે મિત્રો હોવા જ જોઈએ અને સારા ખરાબ એ લોકો માટે હોય છે. એમ આપણી માટે તો એ મિત્ર જ હોય એમ. એટલે હા, હા, હા. એટલે જે તમારી ખરાબ પરિસ્થિતિમાં કર્ણ બનીને પણ ઊભો રહે એમ. એટલે કૃષ્ણ અને અર્જુન તો આઈડિયલ છે જ એમ, કે એમના સારથી બન્યા ને એમને આ મહાભારતની જંગની અંદર કૃષ્ણએ બહુ મોટો ભાગ ભજવ્યો એમ, ભગવાન કૃષ્ણએ. પણ કર્ણ કે જેને ખબર હતી કે ભગવાન સામે છે, છતાં એની મિત્રતા માટે, એના વચન માટે થઈને એમાં લડ્યા એમ. તો એ જે મિત્રતા છે ને કે યાર કંઈ પણ થઈ જાય, કંઈ પણ જે થશે એ જોયું જશે, અમે સાથે છીએ. તો એ પાર્ટ જીવનની અંદર દરેક પડાવની અંદર હોય છે મારા. ભાઈ મિત્રતા સાથે બીજો એક ટોપિક બી એડ કરવો છે મારે, જે અત્યારે બધા મોસ્ટ ઓફ ઈજ ઉપર વાત કરતા હશે. લવ શું છે? પ્રેમ ના ના પ્રેમ જ્યારે વાત કરો ને એટલે પ્રેમ તો સિનેમા છે મારા માટે. અને આને થોડું તમે ક્લીશે ગણો કે જે ગણો એમ, પણ મારા માટે પ્રેમ એટલે સિનેમા છે ફર્સ્ટ. અને બાકી કોઈ મારું તો એવું માનવું છે કે યાર એક મિત્ર ને પણ તમે એટલો જ પ્રેમ કરી શકો, તમે તમારા ભાઈઓને, તમારા પેરેન્ટ્સને. એટલે ઇવન એક પેઇન્ટિંગ હોય કે કોઈ નાનું એવું ક્રિએશન હોય કે તમે એક સિમ્પલ ટ્રી એટલે કે એક ઝાડ હોય ને તો એનાથી તમને પ્રેમ થઈ શકે. એટલે લવ ઇઝ એવરીવેર, મને તો એવું જ લાગે છે. અને બાકી તમે જો પર્ટિક્યુલર પર્સન વાળી વાત કરતા હોય તો એ હજુ મારા જીવનમાં નથી. એવું કે એને ખબર નહીં, એના સમયે જે થવાનું હશે એ આવી જશે એ પર્સન એમ. મેરેજ તમારે અરેન્જ કરવાના છે કે લવ? આઈ ડોન્ટ નો. એટલે મને એ વાતનો ખ્યાલ જ નથી એમ, કારણ કે મેં એ વિશે હમણાં વિચાર્યું નથી. મને એવું છે કે આ જે હું કરી રહ્યો છું એનું આને જેટલો બધો સમય અને અટેન્શન આપી રહ્યો છું, તો એ સમય એ એંગલ, લાઈફના એંગલ પર એટલું ધ્યાન ગયું નથી એમ. આજકાલ આ બધામાં બહુ જ લોકો હોય જ છે. એટલે હું એ પર્સન નથી કે જે માત્ર ટાઈમપાસ માટે હું કોઈ રિલેશન બનાવું એમ. મને એવું છે કે જ્યાં તમે સમય ઇન્વેસ્ટ કરો ને તો એમાંથી કંઈક તમને મળવું જોઈએ એમ. એટલે અને કોમર્સના સ્ટુડન્ટ એટલે થોડો ફાયદો એ પણ જોવાનો હોય છે કે યાર આપણે જે સમય આપીએ છીએ એનું કંઈક વળતર, એટલે વળતર ઇન સેન્સ કે યાર એ આપણને જો એ જીવનભર ઉપયોગી નથી થવાનું એ વ્યક્તિ, તો એનો મતલબ નથી કે તમે કોઈ એક પર્ટિક્યુલર સમય સાથે વિતાવો અને પછી એ મેમરીઝ તમે તમારી લાઈફ ટાઈમ કેરી કરીને રહો. અને એટલે મને એ કોન્સેપ્ટ સમજમાં નથી આવતા કે યાર આ બધું શું હોય છે પેલું. અને હમણાં જેન્ઝીમાં તો બધું આવ્યું જ છે, આ ડેટિંગ ને એની પહેલા સિચ્યુએશનશીપ ને આ ને તે. એટલે એ મને ક્યારેય સમજ નથી આવતું કે આ શું હોય છે સિચ્યુએશનશીપ ને ડેટિંગ વેટિંગ. એ કાં તો તમે કોઈના પ્રેમમાં હોય કાં તો ના હોય એવું. વાંધો નહીં. આપણે કોલેજ ટાઈમ તમારે જઈએ, તમે ફ્રેન્ડ સાથે આમ હસી મજાક કરતા ને આમ કાંઈ એવો કિસ્સો શેર કરવો હોય તમને બધા વ્યુઅર્સને? હા, હા. એટલે બહુ જ હસી મજાક થયા છે. અને કોલેજ લાઈફ તો આમ જ્યારે હું આમ
ટ્વેલ્થની અંદર હતો ને તો ઇમેજિનેશનમાં એવું જ હતું કે કુછ કુછ હોતા હૈ, એમાં જે પેલો શાહરુખ ખાન સ્કેટ બોર્ડ લઈને આવે છે ને આ તે ને અને અ, એકદમ એટીટ્યુડથી હીરોની જેમ એન્ટ્રી કરે છે. તો એવી કંઈક કોલેજ લાઈફ હશે, પણ જ્યારે એકચ્યુઅલમાં આવી તો એવી કંઈ હતી જ નહીં. આઈ કાર્ડ વગર એન્ટ્રી નહોતી. એટલે તમે જોઈ શકો છો કે રિયાલિટી જ્યારે હિટ કરે ને તો ત્યારે આવી થાય. પણ અમે મસ્તી મજાક બહુ કરી છે એમ. અને ફર્સ્ટ યરની અંદર મેં તમને કીધું એમ હું કંઈ બોલતો જ નહોતો. પણ જેમ સેકન્ડ યરની અંદર મેં થિયેટર કર્યું ને એના પછી મારા બહુ જ મિત્રો પણ બન્યા. જે લોકોને એવું થતું હતું કે હું કંઈ બોલતો નથી અથવા તો હું બહુ જ ઇન્ટ્રોવર્ટ છું. તો એ લોકોએ મારી બહુ એક અલગ સાઈડ જોઈ, સ્ટેજ ઉપર જોઈ અને કોલેજની અંદર જોઈ. કારણ કે થિયેટરે મને આમ ખોલ્યો. મારી અંદર રહેલું જે એક લેયર હતું ને એ તૂટ્યું. અ, અને એના પછી જે હું લોકો સામે આવ્યો ને એમાં એમાં અ, લોકોને પણ મજા આવે છે અને અ, મને પણ બહુ મજા આવી રહી છે. એટલે એની કોલેજની અંદર એવો કોઈ પર્ટિક્યુલર એક કિસ્સો તો તમને, હા, એક કિસ્સો એવો છે કે અમે નાટક અ, કરતા હતા કોલેજમાં. એટલે આ યુથ ફેસ્ટિવલની તૈયારીઓ હતી. તો અમે છે ને ક્યારેક મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું હોય કે અમે સવારે તો પ્રેક્ટિસ કરીએ જ, પણ માત્ર બોયઝ અને એક ફેકલ્ટી મેમ્બર હોય ને અમારા જે ડિરેક્ટર હોય એ હોય. એ અમે રાત્રે જમ્યા પછી ભેગા થઈએ અને અમે સવાર સુધી પ્રેક્ટિસ કરીએ. તો એક ફેકલ્ટી જે કોલેજમાં એમને હાજર રહેવું પડે એ આવ્યા હતા અને અ, એટલે એ છે ને આમ બહુ જ બિચારા ભોળા અને એવા વ્યક્તિ હતા અને એમને અમે કોઈક વાત કરી ભૂતની, તો એમને છે ને ભૂતથી બીક લાગતી હશે. હવે એ ત્યારે ખબર પડી. તો મારો એક મિત્ર છે જેનું નામ પણ બ્રિજરાજ છે, જે હાલ આમ આદમી પાર્ટીમાં જે યુવા અ, અ, પ્રમુખ છે, બ્રિજરાજ સોલંકી. તો હા, તો એ પણ મારી સાથે હતો અને અમે લોકો એ સમયે પ્રેક્ટિસ કરતા હતા. તો બ્રિજે મને ઈશારો કર્યો કે એક પ્રેન્ક કરીએ. અને એ પ્રેન્ક એવો હતો કે એના પછી અમે બ્રિજ કોઈ ક્લાસરૂમનું દરવાજો હતો ને એ એણે હળવેથી ખોલી નાખ્યો અને અમે બહુ ઇન્ટેન્સ વાતો કરતા હતા કે સર અહીંયા આ કેપીએસ કોલેજ છે, તમે જો આસપાસ આટલું જંગલ જેવું જ છે એમ, અને અહીંયા તો આટલા કોઈ રહેતા નથી, તો અહીંયા ભૂત થવાની શક્યતાઓ વધારે છે. તો એ સર કે અત્યારે યાર 2 વાગે આવી વાતો ના કરો યાર, મારે નથી. સર લિટરલી હનુમાન ચાલીસાના પાઠ કરતા હતા. હા, એટલે એવા સમયે બ્રિજે પેલો દરવાજો છે ને એ ખબર નહીં એ ત્યાંથી કંઈક રીતે ગાયબ થયો અને એને પેલો દરવાજો હોય ને એ ખોલ્યો. એટલે દરવાજાનો પેલો કેવો અવાજ આવે આમ ખુલે એટલે કરતો, તો એમાં એવો અવાજ આવ્યો આમ 2 વાર આ દરવાજો ખુલ્યો. અને જે સરને થયું એટલે અમે કીધું કે સર, દરવાજો તો બંધ હતો, આ કઈ રીતે ખુલ્યો? અને સરને સરે જેવું જોયું તો સરને પણ બીક લાગી. તો એ સમયે અમે હસતા હતા પણ સર આખી રાત લગભગ એ ડર્યા હશે. એ ઘરે લિટરલી એણે બાઇકની કિક મારીની હનુમાન ચાલીસા બોલતા હતા. એણે હનુમાન ચાલીસા નથી મૂકી સરે. ઘરે પહોંચતા સુધી એમણે હનુમાન ચાલીસા યાદ રાખી. બીજે દિવસે ખબર પડી કે આ અમે પ્રેન્ક કર્યો હતો ભાઈ, એ દરવાજો જે ખુલ્યો ને. એટલે આવી આવી તો અનેક કેટલી મસ્તીઓ કરી છે. કોલેજ લાઈફની તમે વાત કરી ત્યારે અમને બી તમને જેમ હતું એમ જ હતું કે હીરોની જેમ જશું, એન્ટ્રી નાખશું, આમ બધા જોશે. પણ જ્યારે અમે બધા કોલેજમાં અમે આજુબાજુ મારા ફ્રેન્ડ્સ બી બેઠા જ છે. અમે જે એન્ટર થયા ત્યારે સિક્યુરિટી ગાર્ડે પહેલા જ દિવસે કહી દીધું યુનિફોર્મ આજનો દિવસ જ છે, ફ્રી ડ્રેસ, ફ્રી યુનિફોર્મ, હવે તો તમારે યુનિફોર્મમાં જવાનું. એટલે ત્યારથી અમને ખબર પડી કે હાલો ભાઈ, આપણે જે આજે દેખાડવામાં આવે છે એ એકચ્યુઅલીમાં કંઈ હોતું નથી. હા, બહુ બતાવેલું. કોઈ નહીં કરી શકાય, આપણે કહી શકીએ એવું. તો જગુભાઈ, બીજી વાત તો આપણે ટોપિક્સ તો ઘણા મનમાં ફરે છે. તમે કંઈ શેર કરવા માંગતા હો એઝ અ ફેન્સ, તમારા બધા અત્યારે જોશે આ પોડકાસ્ટ, એમને કંઈ કહેવા માંગતા હો, તમારો મેસેજ? મારે બસ એટલું કહેવું છે કે બસ જે રીતે અત્યાર સુધી તમે દરેક મારા કોન્ટેન્ટને, પ્રોજેક્ટને, વેબ સિરીઝ હોય કે ફિલ્મ્સ હોય કે ઇવન ગીતો હોય, એને બહુ જ પ્રેમ આપ્યો છે અને બહુ જ સપોર્ટ કર્યો છે. તો એ બદલ બહુ જ દિલથી હું આપ સૌનો આભાર માનું છું. અને બાકી આવનારા પ્રોજેક્ટ્સની અંદર પણ તમે આટલો જ પ્રેમ આપશો ને એવી આશા સાથે. અને
જે 6 મહિના તમે ગુજરાતી ફિલ્મોને 2025માં પ્રેમ આપ્યો છે, આવનારા જે 6 મહિના છે ને આવનારા જેટલા વર્ષો છે એની અંદર એટલો જ પ્રેમ આપો ને વધારે ને વધારે આપણી ભાષાની ફિલ્મો અને આપણી સંસ્કૃતિ, આપણું જે કલ્ચર જે છે, આપણી જેમ આપણે બોલીએ છીએ કે બાર ગામે બોલી બદલાય, તો એ દરેક બાર ગામની એ સ્થળની વાર્તાઓ પણ આવે અને એ વાર્તાઓ આપણે સૌ બધા ભેગા થઈને માણીએ અને અલગ અલગ કોન્ટેન્ટ જે તમે અત્યાર સુધી સાઉથની ફિલ્મોની અંદર કે હિન્દી ફિલ્મોની અંદર જોતા આવ્યા છો, હવે એ જે દેશમાં પણ વસી રહ્યા જેટલા ગુજરાતીઓ છે અને ઇવન ફોરેનની અંદર વિદેશમાં પણ જેટલા ગુજરાતીઓ વસે છે, એ સૌને મારી એ જ રિક્વેસ્ટ, એ જ પ્રાર્થના પણ છે કે તમે પ્રેમ આપ્યો જ છે, પણ હજુ જેટલા ગુજરાતીઓ બાકી છે, હજુ જેટલા લોકોને કદાચ ફોનમાં જોવાની ટેવ છે કે ભાઈ ફિલ્મો આવી જશે તો ટેલિગ્રામમાંથી ડાઉનલોડ કરી લેશું, એવું પ્લીઝ ના કરતા, કારણ કે એનાથી બહુ જ મોટું નુકસાન થઈ શકે અને એના લીધે થિયેટરમાં આવતી ઓડિયન્સ ઓછી થાય અને એના લીધે પ્રોડ્યુસર્સને નુકસાન થાય. તો એના લીધે અલ્ટિમેટલી એવું થાય કે પછી બીજા સારા જે પ્રોજેક્ટ્સ હોય એને જે પ્રેરણા મળતી હોય કે અમે આ સબ્જેક્ટ પણ એક્સપ્લોર કરીએ, હા, તો એ એક્સપ્લોર કરીએ તો એનું પછી છે ને એ રિસ્ક લેવાનું ઓછું કરી દે. એટલે આઈ વિશ કે તમે જેટલી ફિલ્મો જુઓ ગુજરાતી એ બધી મોટા પડદા પર જુઓ, સિનેમા ઘરમાં જઈને જુઓ અને બાકી ઓટીટી પ્લેટફોર્મ્સમાં જ્યારે આવે ત્યારે જુઓ અને બસ આ લોકો સુધી વાત પહોંચાડતા રહ્યો અને મને અને બાકી દરેક ગુજરાતી કલાકારોને એટલો પ્રેમ આપતા રહ્યો. ઓકે જગુભાઈ, થોડુંક આપણે તમારી પર્સનલ લાઈફમાં જઈએ. તમારું ફેવરેટ ફૂડ કયું જેને તમે ઓવર ઇટિંગ કરી શકો? આપણે શુદ્ધ કાઠિયાવાડી લેંગ્વેજમાં કહીએ કે ભાઈ તમે દ્યો ખાલી, હું ખાઈ લઈશ, મને કંઈ વાંધો નહીં આવે. એવું તો આમ બહુ જ બધું છે. તમે મને સ્વીટ આપો, હું ખાઈ લઈશ એમ. એટલે આઈ લવ સ્વીટ. મને પિઝા પણ ભાવે છે, પણ એક સમય એમ મને રોજ આપો તો હું પિઝાની રોજ નહીં ખાઈ શકું એમ. પણ હા, મને તમે કાઠિયાવાડી આપો એટલે પતી ગયું એમ. એટલે તમે મને આખો રોટલો આપશો, રોટલો પેલો ચોળી શાકમાં, અને એ તમે મને આપો તો પણ તમે કયો એટલું ખાઈશ. પછી મને દૂધ એટલું ભાવે નાનપણથી. તમે મને અત્યારે લીટર આપો, લીટર પીજો, 2 લીટર આપો, 2 લીટર પીજો, એટલું મને ભાવે છે. એવું છે. ફિલ્મ સમંદરમાં તમે મયુર ચૌહાણ સાથે બી વર્ક કર્યું છે, એમના વિશે શું કેવું છે? એમનું કેરેક્ટર એક પર્સનલાઇઝ તમારે ટૂંક શબ્દોમાં કરવું હોય તો? યાર, મયુર ચૌહાણ, જેને તમે માઇકલના નામથી ઓળખો છો, એ આજે મારા જીવનનો એક પેલો પાક્કો મિત્ર તો હું નથી કહેતો, એ મારો ભાઈ જ છે. ઇઝ એલ્ડર બ્રધર ટુ મી, એવું મને લાગે ઓલવેઝ. અને જ્યારે હું ફિલ્મોની અંદર મને ક્યારેક એવું થાય ને કે યાર હું અહીંયા અટકાઈ રહ્યો છું, મને કંઈ નથી સમજમાં આવતું, તમારો પહેલો કોલ માઇકલને હોય કે માઇકલ આમાં શું કરવું, મને કંઈ ખબર નથી પડી રહી. એટલે અને અમારા બંને વચ્ચે છે ને થોડું એવું ચાલતું હોય છે કે જ્યારે હું શરૂઆતમાં એને મળ્યો ને તો એવું થાય કે ભાઈ તમે, એ અમદાવાદથી છે, આપણે કાઠિયાવાડથી હોઈએ, એટલે પેલી એક સ્વીટ નોકઝોક તમે કહી શકાય કે જે એના તરફથી એવી ચાલતી હોય કે યાર તમે કાઠિયાવાડીઓ તો થોડા આળસુ હોય ને, થશે ને આવે છે ને જશે ને એવું બધું ચાલતું હોય. તો પછી મારા તરફથી એવું હોય કે તમે અમદાવાદી તો યાર બધા બહુ મેં જેટલા જોયા છે મેં બધાને એવા જ જોયા છે કે બહુ સાચું નથી બોલતા, બરાબર છે, અને પેટમાં વાત રાખે છે અને બહુ ડિપ્લોમેટિક હોય છે. પણ એ બધું જ મયુરે એ બધા જ, હું જ્યારે એને મળ્યો ને ત્યારે એ બધા જ મારા જે પ્રી કન્સીવ્ડ અમુક આ બધી જે બાબતો હતી ને કે જે મેં જજ કર્યું હતું, એ બધી જ તૂટી ગઈ એમ. અને એવું જ લાગે કે હું કોઈ એક કાઠિયાવાડી વ્યક્તિને મળી રહ્યો છું ને, એટલો જ દિલદાર, એટલો જ દિલનો ચોખ્ખો વ્યક્તિ કે જે એના જીવનની અંદર કોઈના એવા સપોર્ટ વગર પોતે જાતે એકદમ તળિયામાંથી, અને એ અત્યારે બહુ જ મોટા લેવલ પર કામ કરી રહ્યો છે. એટલે યાર, મારો ભાઈ છે એટલે આ પ્રેમ છે એવું નથી, પણ એક બહુ જ ઉમદા અભિનેતા પણ છે એમ. તમે આજે કોઈ પણ ગુજરાતી દિગ્દર્શક કે કોઈ પણ એક્ટ્રેસને પણ પૂછશો ને કે ગુજરાતી ફિલ્મોની અંદર
સૌથી ઉમદામાં ઉમદા કલાકાર એટલે કે અભિનેતા કોણ? તો એ મયુર ચૌહાણનું જ નામ આપશે. પહેલું નામ એનું આવશે કે હાલ જેટલા કામ કરી રહ્યા છે એમાંથી સૌથી સારો અભિનેતા તો એટલે મયુર ચૌહાણ. એટલે અને એટલો વ્યક્તિ પણ એટલો જ છે યાર, બહુ જ જોરદાર વ્યક્તિ છે અને બહુ જ ડાઉન ટુ અર્થ. અને કારણ કે એવી પરિસ્થિતિઓ એના જીવનમાં જે માંથી જે પસાર થયો છે એ વ્યક્તિ, તો એના લીધે એ જે આજે છે ને એની અંદર હજુ એ પોલાઇટનેસ, હજુ એ તમને ડાઉન ટુ અર્થ જે પર્સનાલિટી તમે કહેવાય ને કે આટલું બધું પામ્યા પછી પણ મેં પ્રતિકભાઈની જેમ વાત કરી એવું એવું ભાઈ. ઓકે, આપણે કાઠિયાવાડની વાત લઈએ તો એઝ અ ભાવનગરમાંથી તમે પહેલા એક્ટર બન્યા છો, તો ભાવનગર વિશે 2 શબ્દો. ભાવનગર વિશે એટલે ભાવનગર એટલે મારા માટે એવું છે કે ભાવનું નગર એમ. આપણે ભાવસીજીના નામ પરથી તો છે જ, પણ લોકો એટલા પ્રેમાળ. મેં આજ સુધી એટલે હું જ્યાં જાઉં, ઇવન રાજકોટ તમે જાઓ ને તો રાજકોટ વાળું જે કાઠિયાવાડ છે ને એ પાછું બહુ અલગ છે આપણા ભાવનગર કરતા એમ. એટલે ત્યાં મિત્રો છે ને એવું હોય કે કદાચ ખીચામાં પૈસા ના હોય ને તો આપણે કેવું હોય કે યાર એક બહુ સિમ્પલ લાઈફસ્ટાઈલ સાથે પણ આપણે રહી શકીએ. પણ રાજકોટનું પાછું છે ને આમ બહુ અલગ એના એટીટ્યુડ હોય છે કે રાજકોટની અંદર એના મિત્ર પાસેથી 50,000 ઉછીના વ્યાજે લે અને વ્યાજે પૈસા લઈને જલસા કરે. એક આવી પ્રકારની પણ સોર્ટ ઓફ પીપલ ત્યાં છે કે જે જીવનના આમ કહેવાય ને કે કોઈ પણ ભોગે એ મોજ કરવા તૈયાર છે એમ. તો એક એવા પ્રકારનું કાઠિયાવાડ એ રાજકોટની અંદર વસે છે. આપણે તો આમ મેજરલી ગોહિલવાડ કહેવાય, પણ આપણે આમ એક રીતે હવે તો બહારના લોકો પણ આપણને તો એક રીતે કાઠિયાવાડી જ ગણે છે ને એમ. તો એમાં ભાવનગર આ બધા કરતાં એટલે અલગ પડે છે કારણ કે તમે જુઓ તો આટલા વર્ષોમાં તમે ઝવેરચંદ મેઘાણીથી માંડીને કવિ દુલાભાઈ આકાશ અને કેટલા આ ધરતીએ મહાનુભાવને જન્મ આપ્યા છે એમ. કલાકારોને જન્મ આપ્યા છે. અને કૃષ્ણકુમાર સિંહજીને જ પહેલા ભાવનગરનું નામ આવે એટલે મહારાજા સાહેબ જ યાદ આવે. એટલે જે ધરતી આવા સપૂતોને જન્મ આપ્યો છે એટલે એના વિશે 2 શબ્દો તો ઓછા જ પડે એમ. એટલે એના વિશે શું કહેવું એ ઓછું પડે. એટલે બસ એટલું કહીશ કે હું ભાવનગરનો આ ધરતી પર જન્મ્યો ને એના માટે બહુ જ ગ્રેટફુલ છું, પણ એટલો જ હું આનો ઋણી છું કે આજે જે કંઈ પણ છું ભાવનગરના લીધે. ઓકે જગુભાઈ, લાસ્ટમાં આપણી પાસે એક બધા કરતા જોઈએ છે આપણે પોડકાસ્ટમાં રેપિડ ફાયર રાઉન્ડ છે. ચાલો આપણે રમીએ. આમાં તમારે વર્ડ્સ 1 સેન્ટેન્સમાં જ આપવાનો ઓકે જવાબ, ઓકે વિધાઉટ થિંકિંગ, હા. જે મગજમાં હા. આવે. ઓકે, ડન. આર યુ રેડી? રેડી. ઓકે. Things about Jagjit Singh that no one know. That I'm ambivert. એટલે હું એક્સ્ટ્રોવર્ટ બી નથી, ઇન્ટ્રોવર્ટ બી નથી. હું તમારી જેમ સેમ જ છું એટલે એવો કઈ ઇસ્યુ નથી. ઓકે. Things you cannot live without. I cannot live without cinema, I cannot live without food, and I cannot live without oxygen. Okay, according to you, cars or bikes? Both. એટલે હા, એટલે પણ આઈ એમ નોટ, એટલે મને એવું નથી કે આ જ એમ. મને ક્યારેક બુલેટ બી ગમે તો ક્યારેક કાર બી ગમે છે એવું. પણ આમ એનો એટલો પ્રેમ નથી એમ મારા માટે. હું આમ સિનેમા જ એવરીથિંગ છે. હા. According to you, Bollywood or Hollywood or Tollywood? Personal, તમને કયું ગમે વધારે? પર્સનલ તો ઓફકોર્સ સૌથી પહેલું બોલિવૂડ જ, કારણ કે એને જોઈને જ મોટા થયા છે. પણ હાલ કરંટ સિચ્યુએશનની અંદર મને સાઉથ ઇન્ડસ્ટ્રી જે રીતે કામ કરી છે, એસ્પેશિયલી મલયાલમ, એ મને બહુ ગમે છે. ઓકે, મને બી પર્સનલી વાત કરીએ તો સાઉથ ફિલ્મ્સ તમે આપો, તમે કોઈ બી એક્ટરનું કહો, હું તમને કહી દઉં કે ના આનું આ ફિલ્મ્સ છે, બહુ સારું છે. મને ઘણા મારા ફ્રેન્ડ્સ કોલેજમાં બી પૂછશે કે કોઈક સાઉથનું ફિલ્મ આપો ને યાર, તમે તો બધા જોતા હો, કયું જોવાય એમ છે. હું ઘણા નામ આપી દઉં કે ભાઈ હા છે. એટલે મારું બી ફેવરેટ સાઉથ છે. બોલિવૂડ બી છે, પણ બોલિવૂડ હું જોતો, પણ અત્યારે જે સાઉથનું જે કોન્સેપ્ટ આવે છે એ બહુ જ મને વધારે પર્સનલી મને બહુ ગમે છે, એટલે હું ત્યાં શિફ્ટ થયો.
પછી ત્યાંથી આપણે ગુજરાતી સિનેમા ઉપર શિફ્ટ થયો. મેં છેલ્લો દિવસ જ્યારથી જોવાનું સ્ટાર્ટ કર્યું છે, લિટરલી જગુભાઈ મને ખૂબ જ ગમ્યું. એ પછી મેં જેટલી ગુજરાતી ફિલ્મ્સ અપકમિંગ છે, યશ સોની છે, મલ્હાર ઠક્કર છે, જાનકી બોડીવાલા, તમારી ફિલ્મ્સ છે, ફ્રેન્ડ તમારા મયુરભાઈ ચૌહાણ છે, એમની બી નામ લઉં તો બી ટૂંકું પડશે. બહુ જ કન્સેપ્ટ સારો છે અને હું લિટરલી એમાં બી શિફ્ટ થયો છું. એટલે ઓડિયન્સને બી ક્યાંક ને ક્યાંક જોવામાં બહુ જ મજા આવે છે. અને ગુજરાતી ફિલ્મનું જે ક્રેઝ છે અત્યારે જે દિવસે દિવસે વધતું જાય છે, સોશિયલ મીડિયા ઉપર બી જોશો તમે, બોલિવૂડને ક્યાંક મને તો એવું દેખાય છે કે તમે લોકો ટક્કર આપશો એ ફાઇનલ છે. હોપ સો અને ટક્કર કરતાં પણ એવું છે કે યાર સારું કામ કરીએ કે બોલિવૂડ એવું નોટિસ કરે કે યાર ગુજરાતી ફિલ્મો બહુ એને કરી જ રહી છે બોલિવૂડ. ખાલી એવું છે કે બસ એક એવી ઓડિયન્સ બંધાઈ જવી જોઈએ બહુ જ વ્યવસ્થિત કે દરેક ગુજરાતી ફિલ્મને એની ઓડિયન્સ મળવી જ જોઈએ એમ. હવે આપણે આગળ વધીએ રેપિડ ફાયરમાં. તમારે એક્ટર્સના લિસ્ટ છે મારી પાસે. તમારે એમને વન સેન્ટેન્સ કે વર્ડમાં એમને ડિફાઇન કરવાના છે. ઓકે, વિધાઉટ થિંકિંગ. ઓકે, એમના વિશે. ઓકે, અંજલિ બારોટ, બેસ્ટ ફ્રેન્ડ, મયુર ચૌહાણ, બ્રધર, મલ્હાર ઠક્કર, યશ સોની, ઇઝ અ પોલાઇટ, જાનકી બોડીવાલા, ક્યુટનેસ ઓવરલોડેડ, પ્રતિક ગાંધી, પ્રતિકભાઈ is a person where I look up to. મિત્ર ગઢવી, Very smart and wonderful actor. સિદ્ધાર્થ રંડેરિયા, Respect. રવિ ગોહિલ, Ravi Gohil. રવિ તમે જેમ કહ્યું ને એટલે એને બધા બાપુ જ કહે છે, એટલે ઓફકોર્સ એને હું બાપુ જ કહીશ એમ. રોનક કામદાર, હા, ઇઝ વેરી ગુડ લુકિંગ એન્ડ અ બોય નેક્સ્ટ ડોર કે જેને જોઈને છોકરીઓ પીગળી જાય. ઓકે, થેન્ક યુ જગુભાઈ તમારો પ્રેશિયસ ટાઈમ આપવા માટે. થેન્ક યુ સો મચ. કન્વર્સેશન તમારી સાથે કરીને ખૂબ જ બહુ સરસ, બહુ જ મને મજા આવી. અને હા, અને તમારો ગુડ પાર્ટ, તમે આવ્યા મળ્યા એટલે લાગ્યું નહીં કે તમે એઝ અ કોઈને બી નથી લાગ્યું અમારી ટીમમાં કે તમે એવા મોટા એક્ટર, હમ્બલનેસ, પોલાઇટનેસ તમારામાં અમને દેખાણી. તો થેન્ક યુ સો મચ અને થેન્ક યુ અમારા શો માટે આવવા માટે. બીજું કાંઈ એન્ડમાં તમારે કંઈ કહેવું હોય તો. થેન્ક યુ સો મચ બ્રિજરાજભાઈ અને એમની સમગ્ર ટીમને. અને તમે પણ જ્યારે આ પોડકાસ્ટ લાઈવ આવે તો ત્યારે અવશ્ય જોજો. અમે જે પ્રકારની વાતો કરી છે અને આમની ટીમ જે સ્પેશિયલી મહેનત કરી રહી છે એમને વધાવજો. થેન્ક યુ વેરી મચ.